વાત કરીએ કચ્છની તો કચ્છના રાપરમાં ભારે વરસાદ બાદ અનેક માર્ગ બંધ થયા છે। કેડિયાનગર નજીક છોટાપર નદી બે કાંઠે વહેતી થઈ। નદીમાં પૂર આવતા વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો છે। રસ્તા પર ફરી વળ્યા છે નદીના પાણી। કચ્છના રાપરમાં 20 વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। રાપર પોલીસે ફસાયેલા વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કર્યું। રાપરના જયરામ બાપા હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ ફસાયેલા હતા। હોસ્ટેલ વિસ્તારમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા। તમામનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। તો ઉત્તર ગુજરાત અને બનાસકાંઠામાં ભારે વરસાદ બાદ હવે કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। ત્યારે કચ્છના રાપરમાં 20 વિદ્યાર્થીઓ ફસાયેલા હતા। રાપર પોલીસે આ તમામ વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કર્યું છે અને આ રેસ્ક્યુ સમયના દ્રશ્ય પણ છે। રાપરના જયરામ બાપા હોસ્ટેલમાં વરસાદ બાદ પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં ફસાઈ ગયા હતા। 20 જેટલા વિદ્યાર્થીઓ અંદર ફસાયેલા હતા। તમામ લોકોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે। તમામ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। તો આ દ્રશ્ય પણ તમે જોઈ રહ્યા છો તમારી ટીવી સ્ક્રીન પર। જે વરસાદી સિસ્ટમ તેની અસર આજે પણ યથાવત જોવા મળી રહી છે। કચ્છમાં મોડી રાતથી જ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને કચ્છના રાપરથી આ દ્રશ્ય સામે આવ્યા છે કે જ્યાં 20 જેટલા વિદ્યાર્થીઓ કે હોસ્ટેલમાં ફસાઈ ગયા હતા। વરસાદના પગલે પાણી ભરાઈ ગયું અને વિદ્યાર્થીઓ ફસાઈ ગયા। તમામનું પોલીસે રેસ્ક્યુ કર્યું। અવિરત વરસાદને પગલે કચ્છના અંજારમાં આવેલો ટપ્પર ડેમ છલકાયો છે। ટપ્પર ડેમના 7 દરવાજા 0.3 મીટર ખોલવામાં આવ્યા। ડેમના દરવાજા ખોલતા તંત્રએ લોકોને સાવધાન રહેવા માટેની અપીલ કરી છે। નીચાણવાળા ગામોમાં લોકોને એલર્ટ કરવામાં આવ્યા। નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર ન કરવા માટે તંત્રએ અપીલ કરી છે। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર કચ્છના અંજાર ખાતે આવેલો ટપ્પર ડેમ કે જે વરસાદના કારણે ભરાઈ ગયો છે અને રૂલ લેવલ મેન્ટેન કરવા માટે આ જે ડેમ છે તેના 7 દરવાજા 0.3 મીટર સુધી ખોલવામાં આવ્યા છે અને આ દરવાજા ખોલીને પાણી છોડાતા તંત્રએ નીચાણવાળા જે ગામ અને વિસ્તાર છે એ તમામ લોકોને એલર્ટ રહેવા માટેની અપીલ પણ કરી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા જગદીશ છે ફોન લાઈન પર। જગદીશ, કચ્છમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે રાપરમાં વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા હોસ્ટેલમાં, તેમનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું। બીજી તરફ ટપ્પર ડેમના દરવાજા પણ ખોલવામાં આવ્યા છે। ત્યારે કચ્છમાં શું પરિસ્થિતિ છે વરસાદની? કયા કયા વિસ્તાર પ્રભાવિત છે? શું નવી અપડેટ? વરસાદે આજે રાપરમાં તારાજી સર્જી છે ત્યારે રાપર શહેરમાં જયરામ બાપા હોસ્ટેલમાં 20 થી વધુ વિદ્યાર્થીઓને સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવે છે। રાપર પોલીસ અને સ્થાનિક લોકો દ્વારા 20 વિદ્યાર્થીઓને સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। જ્યારે કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ટપ્પર ડેમના 7 દરવાજા ખોલવામાં આવ્યા છે। જી બિલકુલ જગદીશ, માહિતી બદલ આભાર। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર બે અલગ અલગ તમે જોઈ રહ્યા છો। કચ્છના છે એક તરફ છે રાપરના દ્રશ્ય કે જ્યાં જયરામ બાપા હોસ્ટેલમાં 20 જેટલા વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા। એક તરફ ભારે વરસાદ છે અને વરસાદના પગલે જે હોસ્ટેલ પરિસર છે ત્યાં પાણી ભરાઈ ગયું હતું, તેના કારણે આ 20 જેટલા વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા। પોલીસે આ તમામ લોકોનું રેસ્ક્યુ કર્યું છે અને સુરક્ષિત સ્થળે તમામ આ વિદ્યાર્થીઓને ખસેડી દેવામાં આવ્યા છે। બીજી તરફના દ્રશ્ય છે અંજારના કે ત્યાં વરસાદના પગલે ટપ્પર ડેમમાં સતત નવાણીની આવક યથાવત છે ત્યારે રૂલ લેવલ જાળવવા માટે 7 દરવાજા 0.3 મીટર સુધી ખોલવામાં આવ્યા। કચ્છ જિલ્લામાં અવિરત વરસાદને પગલે અનેક રસ્તા પર પાણી ભરાઈ ગયા। એકલધામના મહંત યોગી દેવનાથ બાપુએ કચ્છવાસીઓને અપીલ કરી છે। કામ સિવાય લોકોને ઘરની બહાર ન નીકળવા માટેની અપીલ કરી। પાણીના પ્રવાહમાં ખોટું સાહસ ન ખેડવાની પણ અપીલ કરી છે। ઇમરજન્સીમાં તંત્રની મદદ લેવાની સલાહ આપી। વાગડ વિસ્તારની અંદર સતત 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। નદી નાલા ફૂલ ચાલી રહ્યા છે। અમુક જગ્યાઓ રસ્તા પણ તૂટી ગયા છે। અવર જવર જવાનું બિલકુલ બંધ થઈ ગયો છે। ત્યારે હું સર્વે વાગડ વિસ્તારની જનતાને અપીલ કરું છું કે કોઈ ભી વગર કામે પોતાને ઘરેથી બહાર ના નીકળે, કોઈ પણ ખોટો સાહસ ના કરે અને અગર એવો ઇમરજન્સી કામ હોય તો પ્રશાસનને ફોન કરે અને પ્રશાસન તમારા માટે આવી જશે। એટલા માટે હું સર્વેને અપીલ કરું છું કે વગર કામે કોઈ ભી પોતાને ઘરેથી બહાર ન નીકળે।